ચાલો ભાવેશભાઈઓ પ્લેટ ભરવાની શરૂઆત કરે છે. આપણે પ્લેટ કેવી રીતના ભરવી હોય તો જોઉં તમે વિડીયો. આપણે આ પ્લેટ છે 8 મોડ્યુલરની પ્લેટ છે. અમારે એની અંદર છે 7 જ પોઈન્ટ છે, એટલે અમે 7 છાપું નાખશું. પ્લેટ ભરી ને આપણે એમાં મારશું, લિંક મારશું. આમાં અમારે પ્લગ નથી આવતો એટલે ડાયરેક્ટ ને એક છાપ આપણે મારશું ડમી. હવે એની અંદર કેવી રીતના લિંક મારવી એ જોઈએ. તો આની અંદર અમારે 2 ફેઝ આવે છે, 2 ફેઝ આવશે ટ્યુબલાઇટના. એટલે 2 આપણે ઉપર લિંક નહીં મારીએ, આપણે હેઠેથી લિંક મારવાનું ચાલુ કરશું. હવે જો લિંક મારીએ છીએ આપણે, ઉપર અમારે 2 ફેઝ છે. લિંક મારવામાં ખાસ ધ્યાન રાખવું કે ક્યાંય છેડો બહાર ન રહે, નકર થશે પછી ભડાકા. આપણે છે અમારે અહીંયા 4 પંખા છે, એટલે 4 પંખામાં આપણે ફેઝ અલગ આવશે ને ટ્યુબલાઇટનો ફેઝ અલગ છે. ઘરના ફિટિંગમાં ન હોય. આપણે આ સ્વામી મંદિરે વિદ્યાર્થીઓનું ફિટિંગ કરીએ છીએ રૂમનું, એમાં એવું છે. ઘરના ફિટિંગમાં કંઈ અલગ કંઈ વસ્તુ આવતી નથી. અમારા અહીં ફેઝ અલગ અલગ છે ટ્યુબલાઇટનો અને પંખાનો, એટલે આપણે અલગ અલગ ફિટિંગ કરવું પડશે બધું. હવે આપણે આ છેલ્લું વધ્યું છે એટલે આમાં નાખી દઈએ એક છાપ. એ 5મી છાપ છે એ નાઇટ લેમ્પની છે, એ પંખા ભેગી જ આપણે રાખેલી છે. કદાચ ટ્યુબલાઇટની છાપ મેઇન સ્વિચ પાડી નાખીએ તો નાઇટ લેમ્પ ચાલુ રહે. ઓકે, તો આવું નવું ને નવું જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને કોમેન્ટ કરો. જય માતાજી. આપણે હાફ ફેઝ છે એ ઉપરની સાઈડ દેવાનો છે અને મેઇન પાવર છે એ નીચે દેવાનો છે. હાફ ફેઝ ઉપર. આની અંદર આ 2 જે ખાલી છે ત્યાં ટ્યુબલાઇટનો પાવર આવશે. એ ટ્યુબલાઇટનો મેઇન પાવર ડાયરેક્ટ મારી દેશું અને ટ્યુબલાઇટનો હાફ ફેઝ ઉપર આવશે. આની અંદર ક્યાંય ન્યુટ્રલ મારવાનો આવતો નથી. જ્યાં નીકળી છાપવું હોય ત્યાં ન્યુટ્રલ મારવાનો નહીં, અને એમાં અર્થિંગ આવે નહીં. અર્થિંગ ન આવે ને ન્યુટ્રલ ન આવે. ઓકે.